નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન શિક્ષણનું અવિરત કાર્ય આપણે ચાલી રહ્યું છે. તો ધોરણ 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્રની અંદર આપણે સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ ઓનલાઈનમાં આપણે પૂર્ણ કરેલ છે. એટલે આપણે અત્યારે પહેલા પાઠથી જે આઈએમપી પ્રશ્નો છે એની આપણે રિવિઝન સ્વરૂપે પુનઃ ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આપ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી પુનરાવર્તન સાંભળજો, જે પરીક્ષા માટે આપણને ખૂબ જ મદદરૂપ નીવડશે. જેમાં આપણે જોઈએ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક પ્રાપ્ત કરવાનો કે બદલો મેળવવાનો હોય એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. તો આવક પ્રાપ્ત કરવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર, ખેડૂત, આ બધાની પ્રવૃત્તિઓ આપણે જોઈએ ભાઈ આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે. બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક પ્રાપ્ત કરવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી એવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. કે ભાઈ દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે, કોઈ ડૉક્ટર ગરીબ દર્દી પાસેથી ફી લીધા વગર એની સારવાર કરે, કોઈ વ્યક્તિ અંગત શોખ ખાતર વૃક્ષ ઉછેરે, કોઈ વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે, તો આ બધાને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એટલે આપણે બી કશુંક મેળવવાની આશા સાથે લાભ કે ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિઓ થાય આર્થિક પ્રવૃત્તિઓ છે જેનો વિનિમય થવો જરૂરી છે. જેમ કે હોટલમાં જઈને જમવું એટલે કે ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી, થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, ખર્ચ કરીને મનોરંજન મેળવવું, ખેતરમાં જઈને મહેનત કરવી એટલે કે ખેતી કરીને શ્રમ કરીને ઉત્પાદન મેળવવું, શાળામાં બાળકોને ભણાવવા એટલે કે સેવા આપીને આવક મેળવવી, આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. પણ દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે, એમાંની કોઈ વળતર, બદલો કે મહેનતાણું મળતું નથી. ગરીબ દર્દી પાસેથી ફી લીધા વગર સારવાર કરવામાં આવે તો એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે તો પણ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. હવે આપણે ભાઈ અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ, કે ભાઈ આંકડાકીય માહિતી રજૂ કરવાની અંદર પહેલાં તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. શામાં? સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તો સિદ્ધાંતોની આધારભૂતતા અર્થશાસ્ત્રની અંદર બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે.
આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આપણે આંકડાકીય માહિતી જરૂરી છે. વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર તરીકે રજૂ થાય તો એ માહિતી વિશ્વસનીય બને છે. દશા અને દિશાના વલણો જાણવા, દશા અને દિશાના વલણો જાણવા માટે કે સમગ્ર અર્થતંત્રમાં તેના આધારે કોઈ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે કે ભાઈ કેટલું ઉત્પાદન થયું, કયા દેશ સાથે આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા દેશની અંદરથી આપણે આયાતો કરી રહ્યા છીએ, કેટલી આયાતો કરી રહ્યા છીએ, આપણો દેશ વિદેશની અંદર કેટલી વસ્તુઓની નિકાસ કરી રહ્યો છે, એના આધારે દેશની દશા અને દિશા જાણી શકાય છે. ત્રીજી બાબત છે કે ભાઈ તુલનાત્મક અભ્યાસ કરવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અહીંયા જ્યારે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે કરવામાં આવે છે કે 1951ની તુલનામાં 2015માં આપણે આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફારો થયા, દુનિયામાં આજે અમેરિકા, ચીન અને બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ, એ આંકડાકીય રજૂઆત કરી શકાય છે. કે ભાઈ 1901ની અંદર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું, એ પ્રમાણ 1951માં વધીને કેટલું થયું. કે ભાઈ દાખલા તરીકે સાક્ષરતાનું પ્રમાણ ભારતની અંદર 1901ની અંદર 5% લોકો સાક્ષર હતા, 1951માં એ પ્રમાણ વધીને 18.33% થયું, 2001માં એ પ્રમાણ વધીને 65.38% થયું, 2011ની અંદર 2011ની અંદર વધીને 74.4 થયું. એટલે આપણે જો બી તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે 10 વર્ષના સમયગાળાની અંદર કે 50 વર્ષના સમયગાળાની અંદર આપણે એનો અભ્યાસ કરવામાં આવે છે. સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા, સંક્ષિપ્તની અંદર રજૂઆત કરવી આર્થિક અભ્યાસોના લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોને સંક્ષિપ્તની અંદર રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી અને આલેખો મહત્ત્વના છે. કારણ કે આપણે આલેખ ઉપરથી કે કોઠા દ્વારા સંક્ષિપ્તની અંદર આપણે એની રજૂઆત કરી શકાય છે. એટલે આપણે જોઈએ કે ભાઈ આ આંકડાકીય માહિતીનું મહત્ત્વ છે. હવે આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ આંકડાકીય માહિતી હોય એ આલેખમાં રજૂઆત કરતી વખતે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવેલા છે એ આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવા જોઈએ, સર્વમાન્ય હોય, ઈચ્છનીય છે કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા એના આંકડા એ આધારભૂત ગણવામાં આવેલા છે. આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, એ બધી માહિતી વિશ્વસનીય હોવી જોઈએ. વસ્તી વિષયક માહિતી હોવી જોઈએ, વિશ્વસનીય માહિતી હોવી જોઈએ.
સ્વતંત્ર અને પરતંત્ર ચલ કે આજે બે કે તેથી વધુ ચલો સાથેના સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર, એટલે કે ઓ એક્સ ધરીને ઓ વાય ધરી ઉપર એટલે દર્શાવવા જોઈએ. ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી. સ્કેલ માપની પ્રસંગે જ્યારે કોઈ પણ બાબતની અંદર આપણે બી સ્કેલ માપ પસંદ કરવું પડે છે. સ્કેલમાં 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ સમયને અનુરૂપ આપણે રજૂઆત કરવી પડે કે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ અથવા 1 ઇંચ બરાબર 5 વર્ષ અને ઇંચ પ્રમાણે આપણે આગળ વધવું પડે તો આ સ્કેલ માપની પસંદગી પણ યોગ્ય રીતે કરવી જોઈએ. તો આવી આંકડાકીય માહિતી હોય એની અંદર આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે આપણે સ્તંભ આકૃતિ કઈ રીતે દોરવી એના માટે પણ મહત્ત્વની બાબત છે કે ભાઈ ઓ એક્સ ધરી ઉપર કે ઓ વાય ધરી ઉપર કઈ બાબતોને આપણે દર્શાવવી. એક આપણે ભાઈ સ્તંભ આકૃતિની ચર્ચા કરેલી કે ભાઈ સ્તંભ આકૃતિ આકૃતિની અંદર વર્ષ ઉત્પાદન લાખ ટનમાં 1970-71 1980-81 1990-91 2001 2010-11 23.8 36.3 55.1 69.7 અને 86.9. હવે એને આપણે આકૃતિની અંદર દર્શાવીએ. ઓ એક્સ અને વાય 1970-71 80-81 90-91 2001 2010-11 અહીંયા આપણે આપ્યા છે વર્ષ. જ્યારે ઊભી ધરી ઉપર ઉત્પાદન લાખ ટનમાં આપેલું છે, લાખ ટન. એમાં આપણે લઈશું 10, 20, 30, 40, 50, 60, 80, 90. 1970-71 એમાં લખો 23.8 80-81 36.3 36.3 90-91 55 1 2001 આગળ 70 પોઈન્ટ 1990-91
ને 86 પોઈન્ટ  તો આ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ સ્તંભ આકૃતિ એક્સ અક્ષ બરાબર એક્સ અક્ષ ઉપર વર્ષ 0.5 સેન્ટીમીટર બરાબર 10 ટન. અહીંયા આપણે પ્રમાણ માપ લખવું પડે. પ્રમાણ માપ એ ફરજિયાત લખવું પડે છે. એક્સ અક્ષ વર્ષ વાય અક્ષ કે જેની અંદર 0.5 સેન્ટીમીટર બરાબર 10 ટન. આ પ્રમાણે આપણે સ્તંભ આકૃતિ જોઈ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે રોજ હવે જ્યારે લેક્ચર આપણો આવે છે ત્યારે 2-3 પ્રશ્નોનું આપણે પુનરાવર્તન સ્વરૂપે જોતા રહીશું. એટલે મોટાભાગે રિવિઝનના પિરિયડો એટેન્ડ કરજો ખાસ, એવી દરેક વિદ્યાર્થીઓને સૂચના.